નીલમબાગ પોલીસે મુંબઈથી ખાનગી બસમાં આવેલા ગાંજાના જથ્થા સાથે 5 ઈસમોને ઝડપી લીધા। નીલમબાગ પોલીસ મથકને બાતમી મળી હતી કે મુંબઈથી ખાનગી બસમાં ગાંજાનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે નીલમબાગ પોલીસે વોચ ગોઠવી હતી અને ખાનગી બસમાં પાર્થભાઈ ભટ્ટ મુંબઈવાળાએ ગાંજો 450 ગ્રામ મોકલાવ્યો હતો, જે 450 ગ્રામ ગાંજો ભાવનગર ખાતે રહેતા અભિષેકભાઈ, બાબુભાઈ માંગુકિયા, જયભાઈ, વિમલભાઈ પટેલ, જીગરભાઈ, જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા અને પરંજભાઈ, વિજયભાઈ પટેલ તેમજ ઋતુરાજસિંહ, વિરેન્દ્રસિંહ ગોહિલે મગાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે આ 5 ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે મુંબઈના પાર્થભાઈ ભટ્ટને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા।